આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. અક્ષર બ્રહ્મનો મહિમા. નવરાત્રિના 10 દિવસ દરમિયાન દશેરા સુધીમાં આપણે મહિમા સમજવો છે. ગઈકાલે આપણે સમજ્યા હતા કે મહિમા શા માટે સમજવો જોઈએ. મહિમા સમજીએ તો શું શું ફાયદા થાય. એમાં આપણે એવું શીખ્યા કે જો ખરેખરો મહિમા સમજાય તો ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ અખંડ રહી શકે. ભગવાનનો મહિમા સમજાય તો ગમે તેવી વાસના હોય જડ મૂળમાંથી નાશ પામી જાય. ખરેખરો મહિમા સમજાઈ જાય તો ગમે તેવા જે સ્વભાવ છે ભૂંડા સ્વભાવ એ પણ છૂટી જાય. ખરેખર મહિમા સમજાય તો સત્સંગને વિશે ગાઢ પ્રીતિ થાય. ખરેખર મહિમા સમજાય તો આત્મીય બનવું હોય, દાસના દાસ બનવું હોય, બની શકાય. ગમે તેવી વૃત્તિ કે ગમે તેવી પ્રકૃતિ એથી પર ઉઠવું હોય તો ભગવાનનો મહિમા સારી પેટે સમજવો પડે. મહિમા સમજાય કેવી રીતે? જેમ જેમ આપણને જ્ઞાન થતું જાય ને તેમ તેમ મહિમા સમજાય. કોઈ પણ વસ્તુનું એનું જ્ઞાન થવું જોઈએ, ટ્રુ નોલેજ. એનું જેમ જેમ સાચું જ્ઞાન થતું જશે ને તેમ તેમ મહિમા સમજાશે. આપણે એક પ્રસંગની ઘણી વખત વાત કરીએ છીએ. ગુણાતીતાંશની વાતમાં લખેલું છે કે એક રબારી હતો, રસ્તામાં જતો હતો અને રસ્તામાં એને એક હીરો મળ્યો, ચળકતો પદાર્થ મળ્યો. એને એમ લાગ્યું કે આ સારો પદાર્થ ચળકે છે, સારું લાગે. એટલે પછી એને બકરીને કોટે બાંધ્યો, બકરી ગળામાં લટકાવી દીધા. એમાંથી એક વાણિયો પસાર થતો હતો. ઘેટા બકરા બધું રાખે ને રબારી. તેને બકરી જોઈ પેલા વાણિયાએ. એને લાગ્યું કે હારું આ છે કંઈક કિંમતી વસ્તુ. એને કીધું કે ભાઈ મારે બકરી લેવી છે. તો કે આપી દઉં ને. તો કે મારે પેલી બકરી જોઈએ છે કે. તો કે એ લઈ લા, જે માગી એ કિંમત આપી દીધી. હું બકરીની ત્યારે કિંમત હોય. આ પ્રસંગ ગુણા 200 વર્ષ પહેલાં કીધો. તે વખતે બકરીની કિંમત તો કેટલી હોય? રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, ખબર નહીં કેટલામાં આપી હશે. તે વખતે આપી દીધી. રબારીને થોડાક પૈસા મળ્યા. એને તો ચાલો કે આને લઈને મને વધારે થોડોક ફાયદો થયો.
એટલે પછી વાણીએ જોયું કે આ કિંમતી વસ્તુ છે એટલે સારી જગ્યાએ વેચું. તો એક જગ્યાએ ગયો અને એને વેચ્યો તો 200 રૂપિયા આવ્યા. કારણ કે એ જે ઓળો હતો જે લેનારો વેપારી, એને ખ્યાલ આવ્યો કે આ છે હીરો, 200 રૂપિયા આપી દીધા. અને પછી એને બીજા મોટા વેપારી પાસે ગયા, એને તો સીધા 1000 આપી દીધા. પછી એથી આગળ ગયા 10,000 થઈ ગયા. અને એક બહુ હીરાનો જ મોટો વેપારી હશે, એને જોઈ લીધું કે આ સામાન્ય હીરો નથી, ₹1,00,000 આપી દીધો. 200 વર્ષ પહેલાં ₹1,00,000. 200 વર્ષ પહેલાં તો પ્રસંગ કીધો, ₹1,00,000 હીરો લઈ લીધો. અને એ જે મોટો વેપારી હતો એણે શું કર્યું કે ગામમાં જે સાહુકાર, સૌથી આમ સમૃદ્ધ વ્યક્તિ હોય, ધનવાન હોય, મોટી વ્યક્તિ ગામની, એ સાહુકારને જઈને બતાવ્યો કે જો આ મારી પાસે બહુ કિંમતી હીરો છે, બોલો લેવો છે, કેટલા આપશે? હવે એ સાહુકાર હતો ને, પાછો એ યુવાન હતો અને એનો બાપ બહારગામ ગયેલો હતો. પણ આ સાહુકાર પણ હોશિયાર હશે, હીરાનો પારખું હશે. એને એ તો બહુ મોટો માણસ, સામાન્ય બંગલો ના હોય એનો, સામાન્ય વસ્તુ પદાર્થ ના હોય, દ્રવ્યના તો ઢગલા હોય. એણે એવું કીધું પેલા વેપારીને, જેણે ₹1,00,000 લીધો હતો એને એવું કીધું કે તમે એક કામ કરો, 100 મજૂર કરો અને મારા ખજાનામાં આવો, મારા ગોડાઉનમાં, અને મારી પાસે જે દ્રવ્ય પડ્યું છે, સિક્કા ને બધું કોથળા ભરેલા, આમ તો સવાર સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી 100 મજૂરો જેટલું લઈ જાય એટલું લઈ જવાનું. ઘાસના પૂળા નહોતા, કાગળ વસ્તીની થપ્પીઓ નથી પડી, દ્રવ્ય, સિક્કાઓ, સોનામોર કે જે હશે તે, સવારથી સાંજ સુધી 100 મજૂરો લઈ જાય તો કેટલું લઈ જાય? એને પછી એવું નહીં કે એકાદ વાર લઈ જાવ મૂકીને પાછો આવે ફરી લઈ જાય. સવારથી સાંજ સુધી 100 મજૂરો કોથળા ભરી ભરીને લઈ ગયા અને આખો જેનો ખજાનો છે લગભગ ખાલી થઈ ગયા. એટલે ગામમાં તો બધા હાહાકાર મચી ગયો કે આને ખજાનો, સાહુકારે ખજાનો લૂંટાઈ દીધો, ખજાનો લૂંટાઈ દીધો. અને પછી થોડા સમય પછી એનો બાપ આવ્યો. એના બાપને ખબર પડી કે મારા છોકરાએ આખું ખાલી કરી નાખ્યો, ગોડાઉન, કોઠાર, વેરહાઉસ જે ગણો ખજાનો બધો ખાલી કરી નાખ્યો. પણ એના બાપને ખબર હતી કે મારો છોકરો કંઈ છેતરાયો છે નહીં. એટલે એના બાપે પૂછ્યું કે બેટા તે આપી તો દીધું આટલું બધું, પણ એની સામે તે જણસ શું લીધી? એની સામે શું લીધું તે? એટલે છોકરાએ પછી દેખાડ્યો કે આ હીરો. અને બાપ તો બહુ હોશિયાર હતો અને એ હીરો એવો હતો કે ચંદ્રના અમુક સમયે ચંદ્રના પ્રકાશમાં એના અનેક હીરા થઈ જાય પાછા. એટલે એના બાપાએ તરત જ કીધું એના છોકરાને કે અલ્યા તે તો મફતમાં પડાવી લીધો, આ તે તો એક દિવસનું જણસ આપી નથી, મફતમાં પડાવી લીધો. તો હીરાનું જ્ઞાન કોને હતું? સાહુકારના બાપને. સાહુકારને એના બાપને હતું. પહેલાં તો શું કીધું? પહેલાં તો આખો ખજાનો 100 મજૂર સવારથી સાંજ સુધી ખાયડા જ કરે, કાઢ્યા જ કરે, શું વધે? અને એના બાપ એવું કીધું કે તે તો મફતમાં પડાવી લીધો. તો એ સાહુકાર જે હતો કે એનો બાપ હતો, એને હીરાનું જ્ઞાન વધારે, ₹1,00,000 લીધો તો એ વેપારીને જ્ઞાન વધારે, 1000 વાળાને વધારે, 200 વાળાને વધારે, વાણિયાને વધારે કે રબારીને વધારે? એક એકથી જ્ઞાન વિશેષ હતું. સાહુકારને સૌથી વિશેષ જ્ઞાન હતું.
એટલે હીરાનો મહિમા કોને સૌથી વધારે હતો? સાહુકાર. જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા સમજાતો જાય. એમ ભગવાન અને ભગવાનના સાધુ, આ સત્સંગ, એનું જ્ઞાન, ભગવાનની વાણી, ભગવાનનું જે સ્વરૂપ, એના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થશે, એના સ્વરૂપનું જ્યારે વિજ્ઞાન થશે, ત્યારે આપણને મહિમા સમજાશે. ઓહો હો, આટલો ભવ્ય સત્સંગ અને આટલા ભવ્ય પુરુષની મને પ્રાપ્તિ થઈ ગઈ. આજ દિન સુધી તો હું અંધારામાં જતો. એ જ્યારે પેલા વાણિયાને ખબર પડી હશે કે મેં તો ખાલી એના 200 રૂપિયા લીધા અને આ સાહુકારને પાસે તો પેલા લાખ લીધા અને સાહુકારે તો આખો ખજાનો ખાલી કરી નાખ્યો. એટલે વાણિયાથી શરૂ મને તો કાંઈ મળ્યું જ નહીં. થયું હશે ને, રબારીને થયું હશે ને, પણ એ કેટલું મોડું થયું હશે. આપણે મોડું ન થાય એનું ધ્યાન રાખવાનું છે બસ. એ જે હીરો આપણને ક્યારનો મળી ચૂક્યો છે, નથી, થોડું થોડું થાય છે. આ પારાયણ એટલે બીજું કશું જ નથી. ભગવાનના સ્વરૂપનું વધુ ને વધુ જ્ઞાન મને ને તમને જાણવા મળે એ માટેનો નમ્ર પ્રયાસ છે. રાઈટ? જ્ઞાન થવું જોઈએ. ચિંતામણી કંઈ રૂપાળી ના હોય. ચિંતામણી હોય ને, પારસમણી, ચિંતામણી, તમે જોઈ તો નથી. અને જો જોયું હોય ને મળ્યું હોય તો અહીં કોઈ બેઠા ના હોય. કોઈ પણ વસ્તુનું ચિંતન હાથમાં રાખો ને, આમ ચિંતન કરો એ બાજુમાં હોય ને, તમે જે સંકલ્પ કરો ને એ સંકલ્પ સાકાર થાય તરત જ. પાછો વાર બી ના લાગે. ઓન ધ સ્પોટ જે સંકલ્પ કરો, કોઈ પણ સંકલ્પ કરો, આખા વર્લ્ડનું સૌથી મોંઘામાં મોંઘો બંગલો મારો બની જ જાય. ચિંતામણી હોય એ પથ્થર જેવી, રૂપાળી ના હોય, પથ્થર જેવો પથ્થર દેખાય. એમ ભગવાનનું જે સ્વરૂપ હોય, ભગવાન જ્યારે મનુષ્ય દેહધારી થાય એ મનુષ્ય જેવા જ દેખાય. પણ જ્યારે એ ભગવાનનું જે સ્વરૂપ પૃથ્વી પર વિચરતું હોય અને એના સ્વરૂપનું જ્યારે વિજ્ઞાન થાય, જ્ઞાન થાય, ત્યારે ખબર પડે કે ઓહો, આવા ભવ્ય સ્વરૂપ. 2022માં પ્રબોધ સ્વામીજીના સ્વરૂપનું આપણને જે જ્ઞાન હતું એના કરતાં કદાચ 23માં વધ્યું, 24માં કદાચ એથી વધ્યું હશે. વધવું જ જોઈએ. જ્ઞાન જેટલું થશે એટલો મહિમા સમજાશે, અને જેટલો મહિમા સમજાશે તો એના શું ફાયદા એ આપણે કાલે સમજી લીધું. દોષ માત્ર ટળી જાય, ગુણ માત્ર આવી જાય, કરવાનું કાંઈ બાકી ના રહે. જે વાસનાને સ્વભાવથી દુઃખી થઈએ છે બધું ખતમ થઈ જાય. જે અઠમા દિવસે આપણને ભજવે છે ખતમ થઈ જાય. જે બીજાનું દેખાઈ જાય છે, જોવાઈ જાય છે, એ બંધ થઈ જાય. અહીંયામાં સૂનું સૂનું વર્ત્યા કરે છે, અખંડ આનંદ વર્તે. સામાન્ય પ્રસંગ બને છે ને દેશકાળ આવી જાય છે કે સામાન્ય પ્રસંગ બને છે ને દુઃખી થવાય છે, દુઃખી થવાય જ નહીં. રાજાનો છોકરો હોય અને મૂળા માટે રોવે તો કેવું કહેવાય? રાજાનો છોકરો એ તો કેટલું બધું આખું રાજ હોય એના હાથમાં. રાજાનો છોકરો, પ્રધાનમંત્રીના છોકરાની વાત નહીં કરતો. પ્રધાનમંત્રી તો એક લોકશાહી દેશનો એક લીડર છે, માલિક નથી. રાજા તો માલિક કહેવાય. રાઈટ? એનો છોકરો મૂળા માટે રોવે તો એમ સમટાઈમ્સ આપણે છે ને મૂળા માટે રોઈએ જ. ક્યારે મારું ગોઠવાશે, ક્યારે મારું થશે, નોકરી જતી રહી છે, ભાડા મકાનમાં રહું છું, આવે તકલીફો. પણ એની સામે પ્રાપ્તિ કેટલી મોટી છે એ આપણે વિચાર ના આવે. આટલું દુઃખ હોય એનો વિચાર સતત આવ્યા કરે છે, અને આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે એના વિચારમાં નથી રહેવાતું. એ ખોટ છે, અને એનું કારણ એટલું છે જ્ઞાન નથી બસ. અને એ જ્ઞાન આપણે મેળવવું છે બસ. ભગવાનના સ્વરૂપનું આપણે જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન થાય એટલે મહિમા સમજાય.
મહિમા. આપણે શું છે ટોપિક? અક્ષર બ્રહ્મનો મહિમા. અત્યારે અક્ષર બ્રહ્મનો મહિમા આપણને થોડોક જ સમજાણો છે, બહુ જ થોડોક. ખૂબ મહિમા સમજવો છે આપણે અક્ષર બ્રહ્મનો મહિમા. આપણે ઘણી વખત સ્વામીજીના મુખેથી સાંભળ્યું છે, પ્રભુસાઈના મુખેથી સાંભળ્યું છે, ઇવન આપણે પણ પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ સમજ્યા છીએ અક્ષરબ્રહ્મનું સગુણ સ્વરૂપ, અક્ષરબ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ, અક્ષરબ્રહ્મનો મહિમા. અક્ષરબ્રહ્મ મનુષ્ય દેહધારી થયું છે, સાધુના રૂપમાં છે, સાધુની શરીરમાં છે, સાધુના વેશમાં છે. અને એ સાધુના વેશમાં આપણને મળે છે એટલે આપણને સાધુ જેવા સાધુ લાગે છે. પણ એના જે 4 સ્વરૂપમાંનું એક સગુણ સ્વરૂપ આપણે સમજ્યા છીએ. શોર્ટમાં જ વાત કરીશ, મોટાભાગનાને ખબર છે, પણ છતાં બી વાત કરું કે અક્ષરબ્રહ્મનું સગુણ સ્વરૂપ એટલે વિશાળમાં પણ અતિશય વિશાળ, એટલું ભવ્ય સ્વરૂપ છે, સગુણ સ્વરૂપ. અને એ ભગવાન સ્વામીએ લખ્યું કે અક્ષરબ્રહ્મના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ અક્ષરબ્રહ્મના રૂવાડે અણુની જેમ ઉડતા ફરે છે. અણુ એટલે બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના રૂવાડામાં કેવા છે? અણુ જેવા છે. અણુની સાઈઝ કેટલી હોય? અણુ એટલે ખબર છે કેવડો હોય અણુ? સાંભળ્યું તો હશે, 1 મીટર તો સાંભળ્યું છે ને? 1 મીટર એટલે અણુની સાઈઝ છે ને, ડાયામીટર 1 × 10⁻⁻10 મીટર. એટલે તમને કદાચ એમાં અમુક જે સાયન્સના સ્ટુડન્ટ નહીં હોય નહીં સમજાય, એકદમ દેશી ભાષામાં સમજાય દઉં. 1 મીટરના 10 અબજ ટુકડા કરો. 1 મીટર એના કેટલા? એકડાની પાછળ 10 મીંડા, એકડાની પાછળ 10 મીંડાથી ભાગવાના. એટલે 1 મીટરને 10 અબજ ટુકડા કરો. 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, કરોડ નહીં, 10 અબજ પીસીસ કરો. 1 મીટરનો તમે લઈ લો ને, કંઈક દોરી બોરી કે કંઈક વસ્તુ, કાપડ કે કશું, 1 મીટરનું. પછી એના અડધા કરો, 100 ટુકડા કરો. 100 નહીં, કેટલા કરવાના? મીટર એટલે લગભગ 3 ફૂટ થયું ને, આટલું. આ 3 ફૂટ, કદાચ આટલું. 3 ફૂટના કેટલા કરવાના? 10 અબજ. એમાંથી એક જે પીસ આવ્યો ધેટ ઇઝ અણુ. તો બ્રહ્માંડ છે એ અક્ષરબ્રહ્મના રૂવાડે કેવું છે? અણુ જેટલું. સમજાય ને? સિમ્પલ ભાષા જ છે ને. મારી ભાષા એકદમ સિમ્પલ હોય, કોઈ પણ સમજી શકે. આજે એક છોકરો મળ્યો મને કે મને સ્વામીજીનું પ્રવચન નહોતું સમજાતું. નાનો છોકરો, કુણાલનો, જનતાનગર, અક્ષર. હા, એ કે સ્વામીજીનું પ્રવચન કે પ્રભુસાઈનું પ્રવચન મને નથી સમજાતું. મેં પ્રભુસાઈનું ને સ્વામીનું ક્યાંથી સમજાય? એક પુરુષોત્તમ નારાયણને અક્ષરને કંઈ મૂળ અક્ષરનું કંઈ સમજાતું હશે? એનું નામ અક્ષર છે. કૃણાલભાઈ, જનતાનગરનો છોકરો, મૂળ અક્ષર. પછી મને કે તમારું સમજાઈ જાય છે. મેં તો એનું શું કારણ? તો કે તમારું છે ને આમ બહુ ભાષા સિમ્પલ હોય એટલે હરખે હરખા હોય ને એનું સમજાઈ જાય, બહુ મોટા હોય ને એનું ના સમજાય. એટલે મેં તો હું તું હરખા જ છીએ હવે. એટલે મારું કક્ષા તમે ખ્યાલ આવી ગઈ ને, અક્ષર જેવી, મૂળ અક્ષર જેવી નહીં, અક્ષર જેવી. અક્ષર તો છીએ જ આપણે બધા. મૂળ વાત પર આપણે આવી જઈએ પાછા. સગુણ સ્વરૂપ કેવડું છે? નિર્ગુણ સ્વરૂપ. પહેલાં આપણે સગુણ. હા બેઠો જો હાર્યો અક્ષર રાતો જો કરતા રહો. જા, આને મને પૂછ્યું હતું, એવું જ પૂછ્યું હતું ને. હા જો આ પાડે અક્ષર બોલ્યો ખરો. અક્ષરે શું કામ આવ્યો ખબર છે? મૂળ અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો.
અનંત બ્રહ્માંડ. બ્રહ્માંડ કેવડું છે કોઈને યાદ હશે? આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી શકીએ. એક બ્રહ્માંડ છે ને એનો ડાયામીટર કેટલો છે કોઈને ખબર છે? પૃથ્વીનો ડાયામીટર, પૃથ્વી છે ને આપણી ગોળ પૃથ્વી, એમાં ઈસ્ટમાંથી વેસ્ટમાં જાઓ કે નોર્થમાંથી સાઉથમાં જાઓ તો એની સાઇઝ કેટલી છે ખબર? ડાયામીટર કોઈને યાદ છે? ભૂલી ગયા બધા. 12,750 કિલોમીટર છે ડાયામીટર. અને આમ ગોળા આમ ફરતા જાઓ તો સરકમફરન્સ તો કેટલું છે? 40,000 કિલોમીટર. આમથી આમ જાઓ તો કેટલું છે? 12,750 કિલોમીટર. અને જે બ્રહ્માંડ છે, આપણે જ્યારે ઘરે રહેતા હોય અને પછી જ્યારે ઘરની બહાર નીકળીએ, કૂવામાં દેડકો હતો. કૂવો તો કેવડો હોય? લિમિટેડ એરિયા હોય. તે દેડકો આમથી આમ કૂદાકૂદ કરે, નાના જીવાત ને આંતર બધું ખાઈને મસ્તી કરે. એટલે કોકે કીધું એટલે શું તું આ કૂવામાં પડ્યો છે? બહાર નીકળે તને ખબર નહીં કે શું નદી કહેવાય, શું તળાવ કહેવાય, શું દરિયો કહેવાય. તો કે અરે અહીંયા આટલી બધી મજા આવે છે ને, કેટલું સરસ, આટલું મોટું આમ તો. પછી એક જણાએ પરાણે ઉંચકી અને એને નાખ્યો દરિયામાં. દરિયામાં નાખ્યો અને પછી દરિયાનું જેને સ્વરૂપ જોયું, ઓહો હો હો, કેવડો મોટો દરિયો છે, કેટલું વિશાળ, અફાટ અફાટ. એમ આપણે છે ને કૂવામાંથી બહાર નીકળવાનું છે. અક્ષરબ્રહ્મનો મહિમા એવો છે. આપણે ગામમાં હોય ને પછી ગામમાં ખબર પડે કે આપણે અમદાવાદમાં આવીએ, અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદ આટલું મોટું છે. પણ મુંબઈ જાઓ, ન્યુયોર્ક જાઓ, ટોક્યો જાઓ, રાઈટ, શાંઘાઈ જાઓ, એવું ના કહેતા કે લઈ જાઓ. પૃથ્વી કેવી મોટી છે? આપણું એશિયા કોન્ટિનેન્ટ કેટલું મોટું છે? તો એશિયા અને આફ્રિકા અને યુરોપ ને અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ને બધું, આખી પૃથ્વી. એમ લાગે ઓહો, આ પૃથ્વી તો કેટલી મોટી છે, એક છેડેથી બીજે છેડે જવું. કોક તો 2-3 કન્ટ્રી ફેરવે ને તો કે હું આટલા કન્ટ્રી ફરી આવ્યો. સિંગાપુર જઈ આવ્યો ભાઈ, હું દુબઈ જઈ આવ્યો, થાઈલેન્ડ જઈ આવ્યો. તો કોઈ કે હું તો યુકે. હા, યુકે. જયેશભાઈ કે અમે યુકે રિટર્ન. પૃથ્વી 12,750, તો બ્રહ્માંડ કેવડું હશે? કેવડું મોટું હશે? આખો હોલ છે ને, હોલ નહીં, આખું ઘોડાસર નહીં, આખું મણિનગર નહીં. કદાચ અમદાવાદ કેવું ને તો વાંધો નથી. અને અમદાવાદમાં કોઈ જગ્યાએ મગનો દાણો પડ્યો હોય, રાઈટ, કોઈક જગ્યાએ લોકેશન બતાવ્યું હોય તમને કે આ જગ્યાએ મગનો દાણો પડ્યો, શોધી આવો, મળે? કદાચ મળી જાય, કદાચ મળી જાય. અરે કદાચ રાઈનો દાણો તો ના જ મળે, પણ કદાચ મળી જાય. અમદાવાદની અંદર રાઈનો દાણો પડ્યો હોય પર્ટિક્યુલર, આ જગ્યાએ રાઈનો દાણો નાખ્યો છે, તું શોધી કાઢ ને, ના મળે, પણ કદાચ મળી જાય. પણ આ બ્રહ્માંડનું એટલું મોટું છે કે એમાં પૃથ્વીને ગોતવીને એ ડિફિકલ્ટ છે, એ ના મળે. એટલું મોટું બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડનો ડાયામીટર સાંભળશો એટલે ખબર પડી જશે કે સારું એની સામે તો આ 12,750 કાંઈ છે જ નહીં. બહાર નીકળો તો ખબર પડે. બહાર એટલે એવું નહીં કહેતો કે અમદાવાદની બહાર નીકળો એમ. આ તમે જે નાનકડા કુંડાળામાં રમ્યા કરીએ છીએ આપણે, એ જ્ઞાનનું નાનકડું ખાબોચ્યું, એટલું થોડું જ્ઞાન છે ને એમ લાગે છે કે મારા જેવા બ્રહ્માંડમાં કોઈ જ્ઞાની જ નથી, એવું થઈ જાય છે આપણે. છે જ્ઞાન કેટલું? આટલું જ.
અને શું માની બેઠા છે કે મારા જો કોઈ મહાજ્ઞાની કોઈ જ નથી. અક્ષરબ્રહ્મનું જ્યારે જ્ઞાન થશે અને અક્ષરબ્રહ્મનો જ્યારે મહિમા સમજાશે ત્યારે આપણને એમ થશે કે હજુ આપણામાં કંઈ જ્ઞાન આવ્યું જ નથી. અને જે દિવસે અક્ષરબ્રહ્મનો મહિમા મને ને તમને સમજાશે ને પછી વાણી વિરામ. અત્યારે હું બોલું છું એટલે હજુ મહિમા હજુ બરાબર સમજાણો નથી. બ્રહ્માંડનો ડાયામીટર કેટલો છે? 93 બિલિયન લાઇટ યર્સ. બિલિયન એટલે અબજ, લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે કેટલા કિલોમીટર? કોઈને ખબર છે? હે? શું 3 લાખ? 3 લાખ તો 1 સેકન્ડમાં ડિસ્ટન્સ કાપે એટલું લાઇટનું એને 1 લાઇટ સેકન્ડ કહેવાય, 1 લાઇટ યર ના કહેવાય. 3 લાખ કિલોમીટર શું છે? 1 લાઇટ સેકન્ડ. 1 સેકન્ડમાં જેટલું અંતર કાપે એટલે એને પ્રકાશ સેકન્ડ કહેવાય. પ્રકાશ વર્ષ નહીં, પ્રકાશ વર્ષ એટલે 1 વર્ષમાં જેટલું અંતર કાપે ને લાઇટ એને પ્રકાશ વર્ષ કહેવાય. તમે તો ખાલી સેકન્ડનું કીધું, મિનિટનું નહીં કીધું, કલાકનું નહીં કીધું, દિવસનું નહીં કીધું, મહિનાનું નથી કીધું. વર્ષનું કેટલું? 93 બિલિયન લાઇટ યર્સ. 1 લાઇટ યર એટલે કેટલું ખબર છે? કોઈ છે વિરલો કોઈ ગણ્યું હોય તો? આમાંથી આટલા બધા બેઠા છે, હોલ તો જણે ભરેલો છે. 9460. પછી ચલો આટલું તો હું બોલ્યો, પછી આગળ શું આવતું છે? યુનિટ બોલો. 9460 અબજ કિલોમીટર. 9460 અબજ કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 લાઇટ યર. 1 પ્રકાશ વર્ષ એટલે 9460 કિલોમીટર. અને 93 અબજ પ્રકાશ વર્ષ એટલે 93 અબજ ગુણ્યા 9460 અબજ કિલોમીટર. અને એની સામે 14750 કયા હોય નજરમાં? અબજની સામે 12000ની કિંમત નથી. તો 93 અબજ ગુણ્યા 9460 પાછું અબજ, અબજ ગુણ્યા અબજ 93 પાછું 9460. કેટલું મહાવિશાળ આ બ્રહ્માંડ છે સામે. હમણાં યુકેના સાયન્ટિસ્ટોએ જોયું બ્લેક હોલ. 2 વર્ષ પહેલાં એક બ્લેક હોલ જોયું એમને બ્રહ્માંડની અંદર. અને એ લોકોએ કીધું કે એ બ્લેક હોલની સાઇઝ માપી તો કે આની અંદર 33 કેટલા સૂર્ય આવી જાય છે? 33 અબજ કે 33 કરોડ એટલા સૂર્ય અંદર આવી જાય છે એક બ્લેક હોલની અંદર. 33 અબજ સૂર્ય, 33 બિલિયન. તો સૂર્ય કેટલો છે પાછો? મારો કહેવાનો મતલબ આટલું વિશાળ બ્રહ્માંડ છે પણ અક્ષર બ્રહ્મના રૂવાડે પાછું અણુ જેટલું છે બસ. અને અનંત બ્રહ્માંડો પાછા. અને બ્રહ્માંડોની સંખ્યા પણ ગણવામાં આવી છે, સાયન્ટિસ્ટોએ જ ગણી છે. હા, કારણ કે ઘોડાસરને યુવકોને ગણવા નહોતા મોકલા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2 સાયન્ટિસ્ટે કેલ્ક્યુલેટ કર્યું અને તારણ કાઢ્યું ને ગણતરી કરીને આંકડો આવ્યો 10⁻⁻16. એટલે એકડાની પાછળ 160 મીંડા મૂકો, 9 મીંડા એટલે અબજ થાય, 10 મીંડા એટલે 10 અબજ, 11 મીંડા એટલે 100 અબજ. બરાબર? કેટલા મીંડા છે આ? 160. કેટલા બ્રહ્માંડો છે? એક બ્રહ્માંડ કેવડું છે? 93 બિલિયન લાઇટ યર. 93 બિલિયન એટલે હું 93 ગુણ્યા 9493 અબજ, 93 ગુણ્યા નહીં, 93 અબજ ગુણ્યા 9460 અબજ કિલોમીટર. એટલું બ્રહ્માંડ. અને એવા અનંત બ્રહ્માંડો એકડાની પાછળ 160. એ અક્ષરબ્રહ્મના રૂવાળે મારા નહીં, અક્ષરબ્રહ્મના તો ખાલી બતાવું છું તમે. એટલા બધા. તો અક્ષરબ્રહ્મ કેવું ભવ્ય સ્વરૂપ છે. આ તો થોડું અક્ષરબ્રહ્મનું જ્ઞાન થોડું સમજાવવા માટે
પ્રયત્ન કરું છું. સગુણ સ્વરૂપનું જ્ઞાન એવું નિર્ગુણ સ્વરૂપ છે અક્ષરબ્રહ્મ. નિર્ગુણ સ્વરૂપ પાછું સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મ. અણુ કેળો હતો? 1 મીટરના કેટલા ટુકડા કરવાના? 10 અબજ ટુકડા કરો. આવતીકાલે સવારે જે ફ્રી હોય ને એ સવારથી કટકા કરવાનું ચાલુ કરે ને સાંજ સુધીમાં થઈ જાય તો પછી સાંજે અણુ લેતા આવે અહીંયા. કાલની બધાને દેખાડી દઈએ આપણે અણુ. અને એ અણુની અંદર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન છે ને એમાં જે ઇલેક્ટ્રોન ફરે છે એમાં પણ અક્ષરબ્રહ્મ છે. તો અક્ષરબ્રહ્મ કઈ જગ્યાએ નથી? આ માઇક્રોફોનમાં અક્ષરબ્રહ્મ ખરું કે નહીં? આ કેબલમાં અક્ષરબ્રહ્મ ખરું કે નહીં? આ પુસ્તકમાં અક્ષરબ્રહ્મ ખરું કે નહીં? અમારા ગાતરીમાં અક્ષરબ્રહ્મ ખરું કે નહીં? તમારી અંદર અક્ષરબ્રહ્મ ખરું કે નહીં? આ પંખામાં ખરું કે નહીં? અક્ષરબ્રહ્મ ઇઝ એવરીવેર. અનંત કોટી બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના રૂવાણામાં આવતા નથી. અને બીજી બાજુ એવી કોઈ ચીજ વસ્તુ નથી કે જેમાં અક્ષરબ્રહ્મ નથી. અને એ અક્ષરબ્રહ્મ મૂર્તિમાન મનુષ્ય દેહધારી થઈને આપણી ભેળા રહે છે. પણ મહિમા સમજાતો જ્ઞાન નથી ને એટલે માથાકૂટ છે. અને આપણી પાછળ આવે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે. ભગવાન રામે મનુષ્ય દેહ ધારણ કર્યો, કૃષ્ણ ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો, સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી મનુષ્ય દેહ ધારણ કર્યો. આજે આપણે મનુષ્ય દેહધારી થઈને આપણી વચ્ચે છે. પણ મનુષ્યની માફક વર્તે ને એટલે પછી મનુષ્ય ભૂલી જાય કે આ કોણ છે. બસ કેટલા જણા ભગવાન રામ હતા ત્યારે એમને ભગવાન માની જીવતા હશે? આંગળીના વેઢે ગણાય. એટલે કૃષ્ણ પરમાત્માને ભગવાન માનીને જીવનારા કેટલા હશે? આંગળીના વેઢે ગણાય. એટલે આપણે એવું ના થાય એટલા માટે મહિમા સમજવો જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં ઘણી જગ્યાએ એ મહિમાની બધી વાતો તો ખૂબ કરી છે. આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ ધીમે ધીમે ધીમે. આપણે તો 9 દિવસ આપણી પાસે છે. બધો મહિમા ખૂબ સમજવો છે આપણે. બરાબર છે? પણ મહિમા એટલે શું એકચ્યુઅલી ખબર છે? પ્રબોધ સ્વામીજી જે મહિમાની વાત કરી છે ને, પ્રબોધ સ્વામીજી મહિમાની જે ડેફિનેશન આપી છે ને એ મહિમા આપણે સમજવો છે. તો પ્રબોધ સ્વામીજીએ 17મી ઓગસ્ટ 2024 યુકેની ધરતી પર હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવના દિવસે પોતાના પ્રથમ પ્રવચનની અંદર વાત કરતા બોલ્યા. એ વખતે મેં પેલું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું અક્ષરબ્રહ્મનું સગુણ નિર્ગુણ સ્વરૂપનું બધું. તો પ્રબોધ સ્વામીએ કીધું કે બ્રહ્મવીરી સ્વામી આ વાત કરી કે આટલા બધા અનંત બ્રહ્માંડો છે ને અક્ષરબ્રહ્મના રૂવાડે અણુની જેમ ઉડતા ફરે છે ને આટલી મોટી અક્ષરબ્રહ્મની મોટપ છે, બધી વાત કરતા બોલ્યા. પ્રબોધ સ્વામી કે એ મહિમા છે અક્ષરબ્રહ્મ આમ લીન કરી નાખે, અનંત બ્રહ્માંડોને લીન કરી નાખે. ભગવાન સ્વામી ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં લીમડાના ઝાડ નીચે બેઠા હતા. મોટા પુરુષની જે સંતની ભગવાનની જે ક્રિયા છે ને એની પાછળ કોઈ રહસ્ય હોય. એમને એમ ના ક્રિયા કરતા હોય. દરેક ક્રિયા પૂછપૂછ ના કરાય આપણે બહુ જાજુ, પણ સમજી રાખવું પડે. ભગવાન સામે બેઠા હતા, મહારાજ બેઠા હતા ને સામે. તો પેલી લીમડા હતા તો લીમડાની પેલી પાનખર ઋતુ આવી હોય ને પેલી સળી પડી હશે તે મહારાજે સળી હાથમાં લીધી. મનુષ્ય જેવી જ ચેષ્ટા કરે ભગવાન. તમે જોજો, તમે લોન પર બેસશો શું કરશો? ઘાસ ઉપર બેસો તો શું કરો છો? એકાદું તો ઉખેડો જ. ઉખેડો કે ના ઉખેડો? ઉખેડો જ. માણસ પાસે જેવી વસ્તુ આવે ને એ પ્રમાણે હાથમાં જો માળા આવી હોય ને પહેલી વખત તો ફેરવવા માંડે. લાકડી આવી હોય ને તો લાકડી આમ ઉગાવવા માંડે. તલવાર આવે તો ખોટી ખોટી એમને ફેરવ્યા કરે. એવો સ્વભાવ છે માણસ. અને જો ખોટી ગન આવી ગઈ હોય રમકડાની તો આમ શૂટ કરી દે, આમ નામ કર્યા કરે. એવું છે, વસ્તુ જેવી આવે એવો માણસને અસર થાય. તમે હાથમાં ગન લો તો શું કરો? રમકડાની હો, પેલી તો મળશે જ નહીં. પણ રમકડાની ગન આવે તો તમે શું કરો? ટોય હોય ને, ટોય રમકડું, તોય તમે આમ નામ કરશો. જાણે કોક સામે આતંકવાદી આવીને ઊભો છે, ઉતરું ફસે પાછો જતો અંદર પાછો. નિષ્ઠા બધી જય સ્વામિનારાયણ. ચાલે, કશો વાંધો નહીં.
મૂળ વાત પર આવી જાઉં. પ્રબોધ સ્વામી કે સાચો મહિમા શું? તો સાચો મહિમા એ છે અનંત બ્રહ્માંડોને લીન કરી નાખે છે અને અનંત બ્રહ્માંડ અણુની જે મૂળતા ફરે છે ને એ મહિમા નથી સાચો. મહિમા ખરો, પણ ખરેખર જે મહિમા છે ને એ છે. પછી પ્રબોધ સ્વામીજી બોલ્યા કે જે રીતે અત્યાર સુધી મહિમા જે રીતે લખાવો જોઈએ હજુ સુધી લખાયો એવું બોલ્યા. ટિલ ટુડે મહિમા જે રીતે લખાવો જોઈએ સ્વામીજી જે કહેવા માગતા હતા એ રીતે લખાયો નથી. તો વળી કેવો મહિમા હશે? આપણે તો આવો મહિમા ગાઈએ તો કેવો મહિમા હશે? તો પ્રબોધ સ્વામીજી પછી એવું કીધું કે સર્વસ્વ હોવા છતાં હું કાંઈ નથી, હું જીરો છું, શૂન્ય છું. છે સર્વસ્વ. અનંત બ્રહ્માંડના અનંત જીવ અક્ષર બ્રહ્મને લઈને ચેતન છે. જડ અને ચેતન બધામાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. કાલે વાત કરી એમ છેક નીચે પેલું ઝાડની અંદર મૂળમાંથી જે પાણી હોય અને ઝાડ 250, 100, 200 ફૂટ ઊંચું હોય અને ત્યાં સુધી પાણી પહોંચે છે. ત્યાં કોઈ મોટર મૂકીશ, પંપ મૂક્યો છે? અક્ષર બ્રહ્મને લઈને ચડે છે. અનાજ મીઠાશ અક્ષર બ્રહ્મને લઈને, ફૂલોમાં સુવાસ અક્ષર બ્રહ્મને કે ગુલાબની સ્મેલ કેવી જુદી આવે, મોગરાની તો કેવી જુદી આવે, અલગ અલગ આવે છે. અહીંયા ગુલાબ રોપ્યું હોય ને અહીંયા મોગરો રોપ્યો હોય, પણ બંનેની સ્મેલ તો જુદી જ હોય, પાછી યુનિક હોય બંનેની પાછી. એ કોને લઈને? માટી સેમ છે, પાણી સેમ છે, વાતાવરણ સેમ છે, હવા સરખી છે, સૂર્યપ્રકાશ સરખો છે, પાણી પીનાર વ્યક્તિ સરખી છે, તો પછી ડિફરન્સ શા માટે? અક્ષર બ્રહ્મને લઈને. રાઈટ. ફળોમાં રસ, બધાના રસ કેવા હોય? એપલનો જ્યુસ, જામફળનો જ્યુસ, ઓરેન્જ જ્યુસ, કેવા અલગ અલગ ટેસ્ટ હોય ને? અક્ષર બ્રહ્મને લઈને છે. એવરીથિંગ ઇઝ બીકોઝ ઓફ અક્ષર બ્રહ્મને લઈને જ બધું જ સર્વસ્વ છે. અક્ષર બ્રહ્મની કેટલી બધી તાકાત છે આપણે થોડું સમજીશું, હજુ વધારે સમજવાનું છે. પણ એ અક્ષર બ્રહ્મને લઈને સર્વસ્વ છે, સર્વોપરી છતાં શૂન્ય થઈને વર્તે છે. એ અક્ષર બ્રહ્મનો મહિમા. સર્વસ્વ છે છતાં હું કાંઈ નથી એવું જે વર્તે છે એ અક્ષર બ્રહ્મ. સુપ્રીમ છતાં દાસનો દાસ એ અક્ષર બ્રહ્મ. એનો મહિમા અક્ષર બ્રહ્મનો. આટલા મોટા છે ને, આટલા મોટા હોવા છતાં આટલા વર્તે છે. ખાલી 100 બોલો ને તો બરાબર છે, ઠીક છે, પણ એક બાજુ 100 છે અને વર્તે છે કેવું? જીરો થઈને. આપણે હોય 1 કે 2 જગ્યા પર અને વર્તે કેવું? 100-200 જેમ. અને અક્ષર બ્રહ્મ 100% છે અને વર્તે છે કેવું? જીરો થઈને. સંપૂર્ણ પુરુષ હોવા છતાંય મેરા મુझ में कुछ નહીં, એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. સર્વોપરી છતાં દાસના દાસ એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. સર્વસ્વ છતાં હું શૂન્ય એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. અનંત બ્રહ્માંડની અનંત સમૃદ્ધિ એના ચરણે છે અને છતાં હું ગરીબ છું, રાખ છું, દ્રાક થઈને વર્તે, ગરીબ થઈને વર્તે, એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. બસ. અને એ મહિમા આપણે હવે સમજવાનો છે. હવેથી પારાયણ સ્ટાર્ટ થાય છે. એટલે અત્યાર સુધી મહિમાની ડેફિનેશન ને મહિમા શા માટે સમજવો અને મહિમા શું કહેવાય થોડું, પણ પ્રબોધ સ્વામીજી એવું કહેતા હતા કે અક્ષર બ્રહ્મનો મહિમા આવો છે. આવું વર્ણન કોઈ જગ્યાએ હજુ સુધી થયું નથી અને આપણે એવું વર્ણન કરવું છે. અક્ષર બ્રહ્મની મોટાઈ આમાં છે. એનું વર્ણન કોઈ શાસ્ત્રમાં હજુ સુધી થયું નથી. આ લીટી બોલે પ્રવચન સાંભળજો, 17 તારીખનું પ્રવચન. આવો મહિમા, આવું વર્ણન કોઈ પણ શાસ્ત્રમાં હજુ સુધી થયું નથી. એટલે હવે આપણે નક્કી કરીએ, એટલે આ પારાયણમાં એટલે નક્કી કર્યું કે આપણે આવો મહિમા કંઈક સમજવા માટે પ્રયત્ન કરવો છે કે સંપૂર્ણ હોવા છતાં પણ શૂન્ય. બસ. સર્વસ્વ હોવા છતાં હું કાંઈ જ નહીં.
સુપ્રીમ, બધું જ અનંત બ્રહ્માંડની સમૃદ્ધિ એના નજરમાં ના આવે એટલી સમૃદ્ધિ હોવા છતાં, અથવા બધા જ અનંત બ્રહ્માંડના અનંત જીવો પાસે જે કંઈ સારા ગુણો છે, બુદ્ધિ છે, શક્તિ છે, એ બધું કોને લઈને છે? જ્ઞાનનું ઓરિજિન શું છે? અક્ષબ્રહ્મ, રાઈટ? જ્ઞાન, અનંત જ્ઞાન છે આપણું એ અક્ષરબ્રહ્મને લઈને, બધું જ અક્ષરબ્રહ્મને લઈને છે. બધું જ અક્ષરબ્રહ્મમાંથી આવે છે. કોઈનામાં ગુણ આવે, કોઈનામાં બુદ્ધિ. આપણી બુદ્ધિ શક્તિનો પ્રદાતા કોણ છે? અક્ષરબ્રહ્મ છે. આપણું હૃદય કોને લઈને ધબકે છે? અક્ષરબ્રહ્મને લઈને. શરીરમાં આપણે જમીએ છીએ પછી એમાંથી બ્લડ કોણ બનાવે છે? અક્ષરબ્રહ્મને લઈને છે. સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે કોને લઈને? અક્ષરબ્રહ્મને લઈને. પાળ વિનાનો સમુદ્ર એની મર્યાદા લોપતો નથી કોને લઈને? તો અક્ષરબ્રહ્મને લઈને. આકાશમાં ગાજવીજ થાય છે અને એટલો બધો વરસાદ આ વખતે પડી ગયો કોને લઈને? અક્ષરબ્રહ્મને લઈને. આખી પીળી સૂકી ધરતી હોય અને એને લીલી છમ બનાવી દે છે કોણ બનાવી દે છે? અક્ષરબ્રહ્મને લઈને. બધું જ અક્ષરબ્રહ્મને લઈને છે, બધું જ. અને છતાં મેરા મુझ में कुछ નહીં. કેવું કહેવાય? બધું જ એનામાંથી આવે છે, બધું જ એની પાસે છે, અને છતાંય કેવું વર્તે છે? મેરા મુझ में कुछ નહીં. કેવું હશે અક્ષરબ્રહ્મ? એ આપણને મળ્યા છે. બિલીવ, ટ્રાય ટુ બિલીવ, ટ્રાય ટુ એક્સપિરિયન્સ. આપણને મળે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. વિચારને પામવાની જરૂર છે આપણે બધા, રાઈટ? સાંખડાવદરના બેડમાંથી પસાર થતા હતા ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજને, કદાચ જાગા સ્વામીને, હરિભક્તો જતા હશે. દુષ્કાળ બહુ હતો તે વખતે. હવે તો દુષ્કાળ બહુ ઓછા પડે છે, ભગવાનની કૃપા સારી છે. પહેલાં દુષ્કાળ બહુ પડતા હતા, અને આ વર્ષે તો 100% ઉપર બધે વરસાદ પડી ગયો. ભારત ઉપર અત્યારે કૃપા છે, બધી રીતની કૃપા છે, બધી રીતની. સમૃદ્ધિ વધે છે, આબાદી વધે છે, વિકાસ વધે છે, ગરીબી ઘટે છે. અહીંનું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ. મોદી જે વિકાસનો મુદ્દો લઈને મંડી પડ્યા છે, ભગવાન મોદીને કેવું સર્વોપરી નિમિત્ત બનાવે છે. એના હૈયાને વિશે દેશભક્તિ છે, અને કોક એવું પાત્ર યોગ્ય ભગવાનને લાગ્યું એટલે ભગવાન એને નિમિત્ત બનાવી દીધા. બાકી વડનગરની ધરતી પર પ્રગટેલો એક બાળક અને આ કક્ષાએ ઇન્ડિયાને આટલું ઉપર લઈ જાય, ભગવાનનો સંકલ્પ છે, અને ભગવાન મોદીને નિમિત્ત બનાવી રહ્યા છે બસ. અને ઘણી વખત તો એની વાણીમાં બોલે બી છે, એના પ્રવચનમાં, ભાષણમાં, કે હું તો સેવક છું. બસ છે તો સેવક જ છે, તો નિમિત્ત જ. પાત્ર એ બન્યો, એ એની વિશેષતા. બસ ભગવાનને ભારતના વિકાસ કરવો હતો, એમાં કોઈક નિમિત્ત પાત્ર ગોતતા હતા. તો 1 અબજ અને આટલી મોટી 1.4 અબજ એની અંદર એને પસંદગી ભગવાને કરી, એ મોદીની વિશેષતા કહેવાય. બસ પણ કરે છે કોણ વિકાસ? ભગવાન કરે છે. મોદી નિમિત્ત માત્ર છે. આપણે બધા નિમિત્ત માત્ર જ છીએ. બોલનાર ગુણાતીતાની વાતમાં લખ્યું છે કે સાધુ તો નિમિત્ત માત્ર છે, એમાં રહીને મહારાજ બોલે છે. એમ નિમિત્ત છે. સેવા તમે કરતા હોય, આર્થિક, શારીરિક, કોઈ પણ, નિમિત્ત છીએ આપણે. પણ જે દિવસે અક્ષરબ્રહ્મનો મહિમા સમજાશે, અક્ષરબ્રહ્મનું જ્ઞાન થશે, ત્યારે નિમિત્ત બનવામાં કોઈ જાતનો પ્રયાસ કરવો પડશે. ઓટોમેટિક નિમિત્ત બનીને થશે. અહમનું તમારે વૃદ્ધિ કરવી હશે, તમે ધારશો હું તમે, તોય નહીં કરી શકીએ જો અક્ષરબ્રહ્મનો મહિમા સમજાશે. ઇફ યુ ટ્રાય ટુ બૂસ્ટ અપ યોર ઈગો, if you try sincerely, you can't. When you really understand the glory of Akshar Brahma, Akshar Brahma મહિમા સમજાય પછી તો તમે દોષને આમ અંદર ઉતારવા પ્રયત્ન કરશો તો ઉતરી જ નહીં શકે. ગુણને છોડવા પ્રયત્ન કરશો તો છૂટી નહીં શકે. એવી સ્થિતિ પર લઈ જશે.
મહારાજ આપણને જો અક્ષરબ્રહ્મનો ખરેખરો મહિમા સમજાય તો. એટલે આપણે અક્ષરબ્રહ્મનો મહિમા સમજ્યો છે. તે પેલી વાત કરતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી જતા હતા અને પછી પેલું દુષ્કાળ એવો હતો ને બધા ઢોર ગંધાતા હતા, મરી ગયા. આખી ધરતી પીળી પીળી થઈ ગઈ, કોઈ અનાજ નહીં, કોઈ ઘાસ નહીં. દુષ્કાળ, ભયંકર દુષ્કાળ. કશું એક છાંટો નહીં પડેલો, કૂવામાં એક ટીપું પાણી નીકળે નહીં, નદી તળાવ બધું સુકાઈ ગયું હતું. ભૂખ્યા તરસ્યા બધા પશુઓ મરી જતા હતા, ગાયો ભેંસો અને બધા પ્રાણીઓ રોડ ઉપર, બધાના ડેડ બોડી. અને મનુષ્યને અનાજ નહોતું મળતું, શાકભાજી નહોતા મળતા. એટલે પછી એ માંસ ખાવા માંડ્યો. ઢોર મરી ગયેલા ગંધાતા ઢોર ઉપર બેસીને ખાય એવી હાલત થઈ ગઈ હતી. એટલો ખતરનાક દુષ્કાળ હતો, બધું ગંધાતું હતું. અને ત્યાંથી બધા પસાર થાય, નીકળી વાસ આવે, બધું કોવાતું હોય બધાના બોડી, ઢોરના. બધા નાક બંધ કરે. ત્યારે ગુણાતીતાન સાંઈ પૂછ્યું કે નાક કેમ બંધ કરી દીધા? તો કે સ્વામી, આ બધા ઢોર મરી ગયા છે ને એની વાસ બહુ જ આવે છે, ગંધાય છે બધું. ત્યારે અક્ષરબ્રહ્મ પોતાની શક્તિનું દર્શન કરાવતા બોલ્યા કે અક્ષરબ્રહ્મની સહેજ દ્રષ્ટિ ખસી જાય અથવા આમ ખેંચી લે, અનંત બ્રહ્માંડ ગંધે ઉઠે. આ તો ખાલી તે વખતે કાઠિયાવાડમાં કે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો, આખા વર્લ્ડમાં કે આખા બ્રહ્માંડમાં નહોતો પડ્યો. પણ અક્ષરબ્રહ્મની જો દ્રષ્ટિ ખેંચી લે, સહેજ આમ ફરી જાય અથવા સહેજ કડવી નજર થઈ જાય, અનંત બ્રહ્માંડના અનંત જીવો, છેક બેક્ટેરિયાથી લઈ વાયરસથી લઈને છેક ડાયનાસોર સુધીના મોટા ગમે તેવા જીવ પ્રાણી હોય, જળચર, ભૂચર, ખેચર, બધી જ પ્રકારના, શું થઈ જાય? ગંધાઈ ઉઠે, ડેડ. અક્ષરબ્રહ્મની તાકાત. અને છતાં પણ, આટલી તાકાત હોવા છતાં પણ, આટલું જ્ઞાન હોવા છતાં પણ એ જૂનાગઢના મંદિરની અંદર 76 વર્ષની ઉંમરે અનંત જીવો, અનંત કોટીના જીવો, એથી ઉપરની કોટી, એથી ઉપરની કોટી, એથી ઉપરની કોટી, એક મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ અક્ષરબ્રહ્મ આગળ શૂન્ય છે, અક્ષરબ્રહ્મ આગળ જીરો છે, અક્ષરબ્રહ્મને લઈને છે. અને છતાં પણ મેં તમને શું કીધું? આખું જ્ઞાનનું જે ઓરિજિન છે, સોર્સ, એ અક્ષરબ્રહ્મ છે. અને છતાં પણ 76 વર્ષની ઉંમરે જૂનાગઢના એ ચોકની અંદર એ 300 સાધુ હોવા છતાં પણ, 300 સાધુ હોવા છતાં પણ, અને 76 વર્ષની ઉંમરે, અને ભગવાન સ્વામિનારાયણને જૂનાગઢની મહાનતાએ સોંપી હતી ત્યારે 300 એની અંડરમાં હતા, છતાં જાતે ઝાડુ મારતા હતા. એટ ધ એજ ઓફ 76 મંદિરના મહંત હોવા છતાંય, 300 સાધુના લીડર હોવા છતાંય, અક્ષરબ્રહ્મનો અવતાર હોવા છતાંય 76 વર્ષે એકલા ઝાડુ મારતા હોય કેમ્પસની અંદર. કેટલી જ્ઞાન ગરીબી એની હશે, કેટલો સેવક ભાવ હશે, કેટલા છુપા વર્તા હશે. જે અક્ષરબ્રહ્મને આપણે વાત કરી રહ્યા છીએ, જે અક્ષરબ્રહ્મનું આપણે થોડું વર્ણન કર્યું, એ અક્ષરબ્રહ્મ આટલા સુપ્રીમ પુરુષ હોવા છતાં પણ દાસના દાસ થઈને, સેવકના સેવક થઈને વર્તે. એની શું આપણે કલ્પના કરીએ? પ્રભુ સ્વામી એવું કહેવા માગે છે કે આટલા સુપ્રીમ હોવા છતાં આટલા દાસ થઈને વર્તે છે. એ તમે જ્યારે સમજો ને ત્યારે તમે ખરેખર મહિમા સમજ્યા કહેવાય. એ આપણે સમજવું છે. બસ આટલા મોટા હતા, આનંદ બ્રહ્માંડ અણુની જે મૂર્તા ફરે, એને લઈને આમ છે ને એને લઈને આમ છે, ને પછી એ બધું પતી જાય તો કે મારે લઈને આમ છે, લો પાછું પોતાને લઈને આવી ગયું. પોતાને તો જીરો થવાની સમજણ પડે જ નહીં, દાસ થવાની તો સમજણ પડે જ નહીં, હું સેવકનો સેવક છું એ તો ખબર પડે જ નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢના મંદિરની મહાનતાએ
સિલેક્શન કરવાનું હતું, પ્લાનિંગ કરતા હતા, પાત્ર શોધતા હતા, અને પછી ગુણાતીતાનંદ સ્વામી માટે મહંત બનાવવાનું નક્કી કર્યું. ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ આગળ એટલું ગરીબડું મોઢું, એટલા દાસ થઈને, એટલા બે હાથ જોડીને, જીરો થઈને મહારાજને કે મહારાજ, મેં એવો શું ગુનો કર્યો છે કે તમે મને મહંત બનાવો છો? મેં એવું શું ભૂલ કરી શકો? કેવું કહેવાય, આપણામાં થોડુંક મેનેજમેન્ટ કરતાં આવડી જાય, થોડોક એડમિનિસ્ટ્રેટિવ પાવર આવી જાય, થોડુંક 2-5 જણને લીડ કરતાં આવડી જાય, 2-5 જણને થોડોક કંઈક સમાગમ આમ થોડો સત્સંગ કરાવી દઈએ, થોડીક કંઈ 1-2 ડિપાર્ટમેન્ટમાં સેવા કરતાં આવડી જાય, અને પછી કે હવે તારે મહંત બનવાનું છે ને તારે લીડર, હા તમે કહો એટલે સ્વામી ચિંતા નહીં કરતા, થઈ જશે, બોલો ક્યારથી કરવાનું? ઓ તારી ભલી થાય. પહેલાં અનંત બ્રહ્માંડ અણુની જે મૂળતા પર છે ને એ કહે છે કે મેં હું ભૂલ કરી છે, અને આપણામાં આટલું આવી ગયું છે, અને હવે આપણને આટલું મોટું કામ સોંપે છે, ઇઝીલી થઈ જશે, ડોન્ટ વરી. ભગવાનને કહી દઈએ આપણે ડોન્ટ વરી, ત્યારથી ભગવાનને આપણી ચિંતા ભયંકર થવા માંડે કે આ મારો બેટો મને ડોન્ટ વરી કહે. આપણે કેટલા બધા છલકાઈ જઈએ છીએ. હા, અધૂરા ઘડા હંમેશા છલકાય. કશું જ નથી આપણામાં. આપણે જે લઈને બેઠા છીએ ને, પછી એ પૈસો હોય, બુદ્ધિ હોય, ગુણ હોય, આવડત હોય, કોઈ ટેલેન્ટ હોય, સ્કિલ હોય, કશું બી હોય ને, એ આપણી પાસે આટલુંક જ છે, અને સૂંઠના ગાંગડે ગાંધી થઈ બેઠા છીએ આપણે. બસ એ ખબર, સૂંઠના ગાંગડે ગાંધી થઈ. ગાંધી એટલે પેલું વેપારી, સૂંઠનો ગાંગડો, કરિયાણું ને ગંધિયાણું બધું રાખતા હોય ને, બધું સૂંઠ ને અજમો ને આન તેને બધું રાખતા હોય, બધું ઘરગથ્થું બધું જે કંઈ ઘરમાં વપરાશ હોય એ બધું કરિયાણું ગંધિયાણું. સૂંઠનો ગાંગડો આવી ગયો, એકાદો સૂંઠનો ગાંગડો, અને થઈ કે હા બસ હવે હું વેપારી. 2 બરણી ચોકલેટ ભરી ગઈ ને તે કે મોટો મારો તો હવે કે મારો મોલ છે, મારો તો સુપર માર્કેટ છે. તારી ભલી થાય, આટલી બરણી ભરીને ચોકલેટ છે તારી પાસે કોથળીમાં આટલી, અને હું સુપર માર્કેટ ચલાવું છું. આપણા બધાની હાલત આવી છે, સૂંઠના ગાંગડે ગાંધી થઈ જઈએ. અને આની પાસે અનંત બ્રહ્માંડના અનંત બધા જે કંઈ વિદ્વાનો, પંડિતો, શાસ્ત્રીઓ, આચાર્યો, જે કંઈ બધા મોટા મોટા વાઇસ ચાન્સેલર હોય, પ્રોફેસરો હોય, ડીન હોય, જે બી બધા જ્ઞાનીઓ હોય, એ બધું જ્ઞાન અક્ષર બ્રહ્મને લઈને છે, અને છતાં એમ કહે છે કે હું તો શૂન્ય છું. બસ કેવું કહેવાય, કેટલો ક્લાઇમેક્સ તમે જો. એક બાજુ સુપ્રીમસીને ક્લાઇમેક્સ પર લઈ જાઓ, અને એક બાજુ એના દાસત્વ કે સેવક ભાવ કે ગરીબાઈને ક્લાઇમેક્સ પર લઈ જાઓ. એ સાચો મહિમા છે. બસ એ આપણે શીખવાનું છે, ક્લાઇમેક્સ પર લઈ જતા. દસ ને 7 થઈશ, ચિંતા નહીં કરતા. મને એક જણે કીધું કે હવે 4 કુલર આવી ગયા છે, તમે 12 વાગ્યા સુધી ચલાવો. પછી મેં કીધું આવતીકાલ પછી હું તું 2 જઈશ. પછી મેં કીધું કારણ કે 12 વાગ્યા સુધી અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એને પછી ફરી ક્યારેય જ્ઞાનની જરૂર પડતી જ નથી. હવે એટલે મેં 10:30 બરાબર છે, એટલે હું જોઈશ. 10 ને 8 થઈ ગયા, હવે 10:30 પૂરું કરી દઈશ. 10:30 એટલા માટે પૂરું કરવું છે કે મને તમારા દર્શન આવા નવા કાલે ફરી થાય ને, એટલા માટે. બસ જો તાલીઓ પડી, બસ 10:30 પતે એમાં તો તાલી જ પડે બધા. રાત્રિ પ્રલય સુધી વાતો કરશું ત્યારે કાંઈ મેળ પડશે. એ 9 દિવસમાં કાંઈ મેળ ના પડે, છતાં થોડો ઘણો ફરક પડશે. હા, નથી કરતા જગ્યાએ આ તો કરીએ, ઘણો ફરક પડશે. પણ પ્રશ્ન શું છે ખબર છે? 9-10 દિવસ દરમિયાન આપણે અક્ષરબ્રહ્મનો મહિમા, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, યોગજી મહારાજનો મહિમા, પ્રબોધ સ્વામીજીનો મહિમા કે સ્વામીજીનો મહિમા આપણે સમજીશું, જેટલો સમજાય એટલો, જેટલો. અને પછી તમને એવું થાય, મને એવું થશે કે હા બહુ મહિમાની વાતો મજા આવી ગઈ સાંભળી,
આ તો કયું એંગલ જ નહોતો, ખ્યાલ જ નહોતો આવતો, અને આવા પ્રસંગો તો સાંભળ્યા જ નહોતા, અને આવું એનાલિસિસ તો સાંભળ્યું જ નહોતું, વિચાર્યું નહોતું, આવો સ્વાધ્યાય તો ક્યારેય કર્યો જ નહોતો, આવી શુદ્ધ તો ક્યારેય પડી જ નહોતી. વોટ એવર જે કંઈ તમે વોટ એવર યુ હેવ લર્ન ઓર વોટ એવર યુ વિલ લર્ન, પણ એ પછી જો બંધ થઈ ગયું તો જય સ્વામી કન્સિસ્ટન્સી જોઈએ. કન્સિસ્ટન્સી તો કન્સિસ્ટન્સી એટલે પારાયણ તો કઈ પછી કન્ટિન્યુઅસ કરવાનું. ઘણા તો વિચારતા છે કે આ 2 દિવસ થયા, હા કાલે છેલ્લો દિવસ, મધ્ય સિટીમાં ચાલુ તો રહેવાનું જ છે. આ તો જે તે એરિયામાં અમુક બિચારા સિનિયર સિટીઝન હોય, મોટી ઉંમરના હોય, અમુકને તકલીફ હોય તો નજીક હોય તો બિચારા આવી શકે, યુવાન હોય તો બધે જ જાય. પણ આ જેટલા યુવાનો મોટાભાગના તો યુવાન બેઠા છે, એને કાલે અહીંયા આવવાનું છે ને પરમ દિવસે ક્યાં આવવાનું છે? નરોડા. કઈ જગ્યાએ? લેવા પાટીદારની વાડી. એવું ના બોલતા કે અમારે તો એને મારે કાંઈ લેવાય નહીં ને દેવાય નહીં, બસ. તો પછી ભગવાન કહેશે કે અમારે કાંઈ લેવા નહીં ને દેવા નહીં. આપણે નરોડા બી જવાનું, બોપલ બી જવાનું. અત્યારે તો બધા આમ જતા હોય ને, કાલ રાત્રે અમે વોક કરવા નીકળ્યા ત્યાં, આ ચિરાગભાઈની ઓફિસ છે રોડ ઉપર, તો એ કેટલા બધા આમ બધા જતા હોય, છોકરા અને છોકરીઓ બધા આમ પેલા બાઈક પર આમથી આમ આમથી આમ, કયો સુખ માટે દોડા દોડી કરે. અને કંઈ એ દૂર દૂર જતા હશે બધા, ખાલી એકલા અમુક એ મણિનગરમાં રહેતા હોય, અમુક તો બીજે જતા હશે લાભ લેવા કે આપવા. આપણે લાભ લેવા માટે જવાનું નરોડા. સ્વામી આ તો આમ થોડું અતિશયોક્તિ લાગે, બાકી અક્ષર બ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે અનંત બ્રહ્માંડ ખૂંદવા પડે ને તો ખૂંદી નાખવા જોઈએ, એવું અક્ષર બ્રહ્મ છે. બ્રહ્માંડો ખૂંદવા પડે તો ખૂંદી નાખવાના. તો આપણે તો ખાલી અમદાવાદમાં ને અમદાવાદમાં જ છે. નરોડા અમદાવાદમાં આવ્યું કે બીજે આવ્યું કંઈ? ક્યાં આવ્યું? અમદાવાદમાં આવ્યું કે પછી વલસાડમાં આવ્યું? અમદાવાદમાં જ. બોપલે અમદાવાદમાં આવી ગયો. હવે બાકી દૂર જવાનું નહીં આપણે. અક્ષર બ્રહ્મની વાતો સાંભળવાની મળતી હોય ને સ્વામી, ગમે એટલું ટ્રાવેલ કરવાનું થાય ને તો ટ્રાવેલ કરી નાખવું જોઈએ. હું મારી ઘરની ધોરાજી ચલાવતો નથી, અને મારી પાસે તો કોઈ જ્ઞાન છે જ નહીં, રાઈટ? એ તો તમને ખબર છે. જે કંઈ છે એ બધું સ્વામીજી, પ્રબોધ સ્વામીજી, આ વચનામત, આ સ્વામીની વાતો અને આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ, આ 3 ગ્રંથ બાજુ મૂક્યા છે, અને આ ડાયરી મૂકીશ ડિજિટલ. મારું તો મારામાં કાંઈ છે જ, તમારું તમારામાં કાંઈ નથી, મારું મારામાં કાંઈ નથી. મેરા મુજ મેં કુછ નહીં. આપણે બોલીએ તો એપ્રોપ્રિએટ છે. આ તો બધું હોવા છતાં બોલે છે કે મેરા મુજ મેં કુછ નહીં, અને આપણી પાસે ખરેખર કાંઈ નથી. તોય કે તું આવજે ને, તારે જેટલું જોઈએ એટલું જ્ઞાન આપીશ. લો, મળવા આવજે મને શાંતિથી, ટાઈમ લઈને આવજે. કાંઈ પણ અટકતો હોય મને કહેજે. ભયંકર અટવાયેલો જીવ બીજાને આવું કે કંઈ અટકતો હોય તું કહેજે મને. અમુક તો આપણી જીવદશા એવી ખતરનાક હોય છે, પણ આપણે નિમિત્ત બનીને સેવા કર્યા કરવાની, બસ. ના કરવી એવું નથી, કોઈને હેલ્પ ના કરવી એવું નથી, કોઈને જ્ઞાન ન પીરસે એવું નથી. નિમિત્ત બનીને કરવાનું અને નિરપેક્ષ ભાવે કરવાનું, બસ. અપેક્ષાથી નહીં કરવાનું. ઘણાને તો આમ જ્ઞાન પીસ્યા પછી જોવે ખરું આટલું જ્ઞાન પીસ્યું તો મારા બેટામાં કંઈ સૂજ જ નથી ને કોઈને કાંઈ અસર જ થતી નથી, એની કરતાં તેલ લેવા ગયું. લો, અને આ તો 200 વર્ષથી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, અને કોઈ સમજે ના સમજે તો વાત કર્યા જ કરે છે. કેવું કહેવાય, અક્ષર બ્રહ્મનો મહિમા કેવો છે. હું કીધું ગુણાતીત અક્ષર બ્રહ્મની સહેજ દ્રષ્ટિ ખસે તો અનંત બ્રહ્માંડ ગંધે ઉઠે. અક્ષર બ્રહ્મની તાકાત તો જુઓ. એક વખત એક હરિભગત ગુણાતીતાનંદ સાંઈ પાસે 4 કેરી લઈને આવ્યા, પાકી કેસર કેરી લઈને આવ્યા. એમાંથી પછી 2 કેરી ગુણાતીત સાંઈ ઘોડી અને પછી ચૂસી, ઘોડીને પી ગયા. અને બરાબર એવી ચૂસી લીધી કે ગોટલા ઉપર એક ટીપું પણ આમ રસ રહેવા દીધો. પ્રબોધ સ્વામી એવું જ કરે છે ને, એ 200 વર્ષથી આ જ પ્રોગ્રામ ચાલે છે એમને. ત્યારે આવું કરતા હતા ને અત્યારે આવું કરે.
એટલો આખો ગોટલો એકદમ આમ ધોઈ નાખ્યો હોય ને કેવો ચોખ્ખો થઈ જાય એવો ગોટલો કરી નાખ્યો, બિલકુલ એક ટીપું રસ નહીં રહેવા દે. અને પેલો જે ભગત જતા જે કેરી લઈને આવ્યો હતો એ દર્શન કરતો હતો, એને મહિમાવાળો હતો ને પ્રીતિવાળો હતો, એટલે એને તો મજા આવી ગઈ કે હાસ મારી કેરી ગુણાતીતાનંદ સ્વામીએ ગ્રહણ કરી. અને પછી શું થયું કે પેલા 2 ગોટલા એ લઈ લીધા, 2 કેરી મૂકી રાખી, પછી જમશે, 2 ગોટલા લઈ લીધા. ગોટલા લઈ લીધા એટલે ગુણાતીત થાય કે તે શું કર્યું, તો કે હું આ ગોટલા લઈ જઈશ અને હું એને વાવીશ અને પછી એમાંથી આંબા થશે, પ્રસાદીનો આંબો કહેવાય ને. ગુણાતીતાનંદ સ્વામી જે કેરી જમ્યા એનો જે ગોટલો અને એ ગોટલામાંથી આંબો થાય ને એમાં પછી જે કેરીઓ થાય, કેટલો બધો પ્રસાદીનો આંબો કહેવાય ને, પ્રસાદીની કેરી કહેવાય ને. અક્ષર બ્રહ્મ જેને એ કેરી પસંદ કરી, જે સ્વીકારી, કેટલું મહાપ્રસાદીનો કહેવાય. તમને મળી જાય તો પ્રબોધ સ્વામીજી જે કેરી જમ્યા હોય અને એનો જે ગોટલો તમને મળી જાય તો કેટલા બધા નસીબદાર કહેવાય ને. અથવા કોઈ પણ બીજી વસ્તુ પ્રસાદીની મળી જાય તો, સ્વામીજીની અત્યારે સ્વામીને હવે પ્રબોધ સ્વામી, આપણે પ્રગટના ઉપાસકો એટલે પ્રગટની વસ્તુનો મહિમા વધારે હોય. પ્રબોધ સ્વામીની પ્રસાદીની વસ્તુ મળી જાય તો ઘણા લઈ જાય પ્રસાદીની વસ્તુ. પેલી નાડા છડી બાંધી હોય કે હાર પહેરાવ્યો હોય, કંઈ પણ પ્રસાદીની વસ્તુ હોય એ લઈ જાય રાખી મૂકે, રાખવી જોઈએ. અનંત બ્રહ્માંડમાં એના જેટલી નિર્ગુણ વસ્તુ તો કોઈ કહેવાય જ નહીં, કારણ કે અક્ષર બ્રહ્મે ગ્રહણ કરી છે, નિર્ગુણ થઈ ગઈ કહેવાય, એના સંબંધમાં આવી ગયો. તો એનો જો આપણને મહિમા હોય, પેલા હરિભગતને એ કેમ કે આ આંબો હું પ્રસાદીનો આંબો આમાંથી વાવીશ, પ્રસાદીનો આંબો થશે, તો એને આટલો મહિમા હાથ હોય, આપણને મહિમા હોય. પણ તમને એ ખબર છે કે આ જેટલા હરિભક્તો છે એ બધા પણ એટલા જ પ્રસાદીના છે, એને ગ્રહણ કર્યા છે કે નથી કર્યા? એટલા જ. આ બધા બેઠા છે ને, જેટલા એ બેઠા છે એ બધા જંગમ તીર્થ છે. મોટા મોટા ધામ અને મોટા મોટા તીર્થ કરતાં પણ અક્ષરબ્રહ્મના સંબંધવાળા સૌ હરિભક્તો ખૂબ મોટા છે, ખૂબ મોટા છે. પણ આપણને મહિમા સમજાણો, આપણને શું દેખાય? આવો છે ને તેવો છે ને, કાળો છે ને રૂપાળો છે ને, આ ગુણવાન છે ને, આ આવો છે ને, આનો આવો સ્વભાવ છે ને, આની આવી પ્રકૃતિ છે ને, આ સ્વભાવ પ્રકૃતિ જોવામાં ને જોવામાં ભગવાનનો સંબંધ જોવાનો રહી જાય છે. બસ કેટલી બધી મહિમાની વાતો કરશું, પછી સંબંધવાળી દ્રષ્ટિ આપણી થશે. તે પછી લઈ ગયો કેરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું ખબર છે? ગુણાતીતાનંદ સ્વામી કે ભગત હવે તો આ જે 2 ગોટલા છે એનું કારણ દે બળી ગયું. કારણ દે એટલે ખબર છે તમને? 3 શરીર હોય. એક સ્થૂળ શરીર, ફિઝિકલ બોડી, જે મારું બોડી, તમને તમારું બોડી, હું તમારા બોડીને જોઈ શકું, તમે મારા બોડીને જોઈ શકો છો. સ્થૂળ શરીર છે, ફિઝિકલ બોડી. બીજું કયું શરીર છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર સ્થૂળ આંખોથી ન દેખાય. ત્રીજું છે કારણ શરીર, સ્થૂળ આંખોથી ન દેખાય, સ્થૂળ આંખોથી સ્થૂળ શરીર જ દેખાય. સૂક્ષ્મ શરીરને જોવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ, કારણ શરીરને મેળવવા માટે એવી દ્રષ્ટિ જોઈએ. અને કારણ શરીર એટલે શું ખબર છે? સૂક્ષ્મ શરીર એટલે ઇન્દ્રિય અંતઃકરણ, અને કારણ શરીર એટલે શું? વાસના. વાસના લિંગ, જે વાસના અંદર પડી છે ને આપણને, પુરુષને સ્ત્રીની વાસના હોય, સ્ત્રીને પુરુષની વાસના હોય. લગ્ન કરવા એ ખોટું નથી, કોઈની સાથે હેત હોય એ બી ખોટું નથી. વાસના નહીં હોવી જોઈએ, મલિન વાસના નહીં હોવી જોઈએ. પતિ પત્ની સાથે અરસપરસ હેત રાખી શકે છે. બાપ દીકરાને, મા દીકરીને, ભાઈ બહેનને
હેત હોવું જોઈએ, ખોટું નથી, હેત રખાય, દુશ્મનાવટ નથી રાખવાની, હેત રાખો. વાસના નહીં હોવી જોઈએ. વાસના એટલે એનું જ આખો દાડો મનન ચિંતન થઈ જાય અને એમાં જ આપણી વૃત્તિ એના આકારે રહેતી હોય, એવું નહીં હોવું જોઈએ. વાસના લિંક છે, વાસનાને લઈને આપણો જન્મ છે. આપણે જે જન્મીએ છીએ શેને લઈને? જે દિવસે વાસના ટળી ગઈ તે દિવસે પછી જન્મની જરૂર નથી, નહીં પડે. વાસના ને સ્વભાવ બેની નિવૃત્તિ થઈ ગઈ, બે નિર્મૂળ થઈ ગયા, પછી છેલ્લો જન્મ. પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન મનાય અથવા પ્રકૃતિના કાર્યમાં રંચ માત્ર વાસના ન રહી, એ દિવસે છેલ્લો જન્મ. જો તમને આજે ને આજે એવું હોય કે મને હવે ભગવાન સિવાય કોઈ વસ્તુમાં રસ નથી અને કોઈ જગ્યાએ વાસના નથી અને કોઈ હવે મારો ખરાબ સ્વભાવ નથી, ધીસ ઇઝ યોર લાસ્ટ બર્થ. ચેક કરવું પડે. વાસના ના હોય પણ સ્વભાવે કરીને બીજાનું જોયા કરતા હોય તો એવી ખોટું જ છે. એ તો વાસના કરતાં એ સ્વભાવ ચડે, રાઈટ. ગુણાતીતાને કીધું હવે એની વાસના તો એનો કારણ શરીર બળી ગયો, કારણ શરીર બળી ગયો એટલે વાસના ગઈ, વાસના ગઈ એટલે છેલ્લો જન્મ. ખાલી કેરીનો એ ગોટલો ચૂસીને ખાધો અને પ્રસાદીનો થયો, એમાં કારણ શરીર બળી ગયું. તો અહીંયા જેટલા બેઠા છે એનું કારણ શરીર રહ્યું કે બળી ગયું? હું તો ખાલી એવું કહું છું કે ગુણાતીતાનંદ સ્વામીના સંબંધે કરીને કારણ શરીર જો કોઈનું ટળી જતું હોય, વસ્તુ પદાર્થનું કે વ્યક્તિનું, અને છતાં પણ એક છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. કારણ શરીર બાળી નાખે એવા પુરુષ સંબંધે કરીને એના સ્પર્શ માત્રથી કારણ શરીર બળી જાય, કેટલી તાકાત હશે, કેટલું એનામાં શક્તિ હશે. ભગવાન સ્વામિનારાયણે એક વખત બધા પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે આજે તો તમે તમારી વિશેષતા દર્શન કરાવો, આજે બસ તમારામાં શું વિશેષતા છે એનું દર્શન કરાવો. બધાને પૂછ્યું એટલે મુક્તાનંદ સ્વામી સૌથી મોટા સંત, એટલે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે બોલો તમારામાં શું વિશેષતા છે. પહેલાં તો બધા ના બોલ્યા તરત જ, પછી મહારાજે કીધું કે ના તમે તમારી વિશેષતા કહો. એટલે પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ આપની કૃપાથી મારામાં એવું સાધુતા એવી આવી ગઈ છે કે ગમે તેવો માણસ, ગમે તેવો ક્રોધાયમાન હોય, ગમે તેવો ક્રોધી હોય, પણ જો એ મારી સામે આવે તો મારામાં રહેલી સાધુતાને લઈને એ થોડી વાર મારી સામે બેસે ને તો એ શાંત પ્રશાંત થઈ જાય, એવી સાધુતા આપની કૃપાથી મારામાં છે. એટલે પછી બધા સંતો આમ ક્લેપિંગ કર્યું હશે, મહારાજ પ્રસન્નતા દેખાડી છે કે વાહ મુક્તાનંદ સ્વામી કેવી તમારી સાધુતા છે. પછી આવ્યો વારો બ્રહ્માનંદ સ્વામીનો. બોલો બ્રહ્માનંદ સ્વામી તમારી શું વિશેષતા છે? એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ આપની કૃપાથી રસ, અલંકાર, કાવ્યની રચનાઓ, કવિતાઓ, બધા કીર્તનો, એ જે એની અંદર કે મને કોઈ પહોંચી ના વળે, બસ એની સામે મને કોઈ. હજારો કીર્તન બનાવ્યા બ્રહ્માનંદ સ્વામી, હજારો, અમુક હજાર, અને ઓન ધ સ્પોટ બનાવે, ઓન ધ સ્પોટ. એનાય ઘણા પ્રસંગ છે પણ અત્યારે હું કહીશ તો પાછું એમાં જતો રહેશે. અને આપણું મૂળ ફોકસ શું છે? અક્ષરબ્રહ્મનો મહિમા. તો બ્રહ્માનંદ સ્વામી કીધું કે એમાં મને કોઈ પહોંચી ન શકે, કાવ્યની રચનાઓમાં. ભગવાન સ્વામીને કે ઓહો જબરજસ્ત તમારી તાકાત. પછી આવ્યો નિત્યાનંદ સ્વામીનો વારો. બોલો નિત્યાનંદ સ્વામી તમારી શું વિશેષતા છે? ગુણાતીતાનંદ સ્વામી તે વખતે ખૂણામાં બેઠા હતા. ખૂણામાં આગળ બધા પરમહંસો મોટા મોટા 500 પરમહંસો બધા કેટલાય બધા બેઠા હશે, કેટલા હશે મને ખબર નહીં. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા. અને જેને લઈને એ બધા મોટા છે એવું જે અક્ષરબ્રહ્મ એ બાજુ ખૂણામાં બેઠું, એક ખૂણામાં બેઠા હતા અક્ષરબ્રહ્મ.
અને અક્ષરબ્રહ્મ બેઠા બેઠા શું કરતા હતા ખબર? અક્ષરબ્રહ્મ જેટલી જો આપણામાં તાકાત હોય એટલી બધી થોડી ઘણી બી હોય ને, ત્યારે આપણને એમ વિચાર આવે કે આ બધા કેવા આ બધા મહારાજની આગળ વાતો કરે છે, પણ એમને ખ્યાલ નથી આવતો કે આવું ના કહેવાય મહારાજ. આપણી બુદ્ધિથી આપણે કદાચ એવું ગુણાતીતાનંદ સ્વામી ખૂણામાં બેઠા હતા એને વિચારતા કે ઓહો કેવા મહારાજ અને કેવા એના અદ્ભુત પરમહંસો છે, કેટલી બધા એમાં તાકાત છે. એટલા ખુશ થતા હતા, રાજી થતા હતા, પણ સાયલન્ટ હતા. મનોમન બધાની વિશેષતાઓનું દર્શન કરીને, એ બધાની વિશેષતાઓ સાંભળીને રાજી થતા. એને મહારાજનો મહિમા, પરમહંસોનો મહિમા આમ જાતો સમજતા હતા. નિત્યાનંદ સ્વામીનો વારો આવ્યો. નિત્યાનંદ સ્વામી પછી એવું કીધું કે મહારાજ આપની કૃપાથી મને એટલું બધું જ્ઞાન છે, સાક્ષાત વ્યાસજી હોય એ તો વ્યાસજીનો અવતાર. મારાની અંદર એટલું બધું જ્ઞાન છે કે દુનિયાના કોઈ પણ શાસ્ત્રનો કોઈ પણ ગુઢતમ ગમે તેવો પ્રશ્ન મને જો પૂછવામાં આવે તો ઘોડાના એક પેંગડામાં પગ હોય અને પછી ત્યાંથી બીજા પેંગડામાં મૂકે એટલી વારમાં હું જવાબ આપી દઉં. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ શાસ્ત્રનો, એવું નહીં કે આપણો હિન્દુ સનાતન ધર્મની અંદરનો કોઈ પણ ધર્મનો, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નહીં કરતા કે સનાતન ધર્મની એકલાની વાત નથી. દુનિયાના કોઈ પણ ધર્મ, કોઈ પણ શાસ્ત્ર, એનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપની કૃપાથી આટલી વારમાં હું જવાબ આપી દઉં એટલું જ્ઞાન મારામાં છે. ગુણાતે કે ઓહો કેટલા જ્ઞાની છે. ગોપાળાનંદ સ્વામીનો વાર આવ્યો. જો એક એકથી કેવા ચડિયા જશે. આમાંથી જેટલું વર્ણન કર્યું એમાં કોઈક હોય તો અહીં કહેજો ભાઈ. હું અહીં બેઠ દઉં અને હું અહીં બીજું નીચે. મારામાં તો નથી, પણ આ તો લોકોએ કીધું એટલે બેઠો છું ટેમ્પરરી, અને પાકું કરવા બેઠો છું. ચાલો અક્ષરબ્રહ્મનો મહિમાનું મનન ચિંતન થાય તો આપણું તો પાકું થાય. ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી તો પૂછ્યું કે આપની શું વિશેષતા છે? જોગી બોલો તમારી વિશેષતા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપને લઈને મારામાં એવી યોગ શક્તિ છે, એવી તાકાત છે કે આ બ્રહ્માંડના બધા જીવો છે. બ્રહ્માંડના જીવોની વાત છે, ભારતની વાત નહીં કરી, બ્રહ્માંડ શબ્દ વાપરેલો છે. બ્રહ્માંડના જેટલા જીવો છે કે એના નાડી પ્રાણ ખેંચી શકું બધાને. જય સ્વામી નારાયણ. હા, આ ઇઝરાયલ હું દાખલો કરી ઘડીક આના વાર ઘડીક આ બોલાવી લો ગોપાળાનંદ સ્વામીને, વાત થઈ પૂરી. મિસાઈલો છોડ કરવાની, થોડાક મરે ને આ તે બધું. કેટલો ટાઈમ બગડે. રોજ ઉઠીને આપણે વાંચીને ટાઈમ બગાડો. એક જ ઝાટકે પૂરું કરી નાખો. ચાલે છે ને વોર અત્યારે. પહેલાં હમાસને લીધું, પછી હિઝબુલ્લાને લીધું, હવે ઈરાનને લેશે. જે લેશે ને જે દેશે તે આપણે તો દર્શન કરવાના છે. હવે તો સમય એવો આવ્યો છે કે હવે આપણે તો ભારતવાળાએ તો દુનિયામાં જે ચાલતું હોય ચાલવે, આપણે દર્શન કરીને આનંદ કરવાનો સમય આપણા માટે છે હવે. સાથી ભગવાન ભારતમાં છે. તમને લાગે ભારતમાં આમ થાય છે તેમ થાય છે, એ બધું ભગવાનની મરજીથી જ થાય છે. ચિંતા કરતા જ નહીં. ભગવાન હુઈ નથી ગયા, જાગે જ છે અને જુએ જ છે, અને એની જાણ બહાર કોઈ ચીજ નથી, અને એને બધી ખબર જ છે કે મારે શું કરવાનું છે ને ક્યારે કરવાનું. તમે ઉતાવળા ના થાઓ, એક જ વાતમાં ઉતાવળો થાવ, અક્ષરબ્રહ્મનો મહિમા હું કેમ કરીને સમજું બસ. પણ એ બી ધીમે ધીમે થશે હો પાછો, એક દાડા નહીં થાય. પણ નિરંતર મહિમાની વાતો કરવી પડશે ને સાંભળવી પડશે. આ પ્રસંગ પૂરો કરી દો. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું તો ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માંડના જીવોના નાડી પ્રાણ ખેંચી શકું એવી શક્તિ આપને લઈને છે. એટલે મોટા જેટલા હતા ને એ બધાનો ટર્ન આવી ગયો. અને પેલી બાજુ ખૂણામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હાથ જોડીને બધું સાંભળતા હતા અને એ આનંદ માણતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે નિર્ગુણાનંદ સ્વામી તમારે કાંઈ બોલવું નથી. ગુણાતીતાનંદ કે તમારે કાંઈ, તમે તો તમારી
વિશેષતાઓનું દર્શન કરાવો. ત્યારે ગુણાતી સાંઈ તો કાંઈ નહીં, આમ બે હાથ જોડીને સ્મિત વેરતા હતા, પણ કશું બોલ્યા નહીં. બ્રહ્માનંદ સાહેબ મહારાજને કીધું કે આ તો કંઈ કહેતા નથી, પણ મહારાજ પછી કહેવા માગતા હતા. સ્વામીજી પછી એવું વર્ણન આ પ્રસંગ કહેતા સ્વામીજી બોલ્યા હતા કે ગુણાતીતાન સ્વામી પોતાની વાણી દ્વારા કે પોતાના હલનચલન દ્વારા, પોતાના હાસ્ય દ્વારા, પોતાના બધા જેસ્ચર્સ દ્વારા કહેવા માગતા હતા કે જેને લઈને આપણું અસ્તિત્વ છે એની આગળ આપણા વ્યક્તિત્વનું પ્રદર્શન હોઈ ના શકે. બસ અનંત બ્રહ્માંડો, અનંત બધું અક્ષર બ્રહ્મને લઈને છે, અને છતાં પણ મહારાજની આગળ તારે લઈને હું બસ હું જીરો જ છું, મેરા મુझ में कुछ નહીં. એને એવું ના કીધું કે અનંત કોટી બ્રહ્માંડો મારા રૂવાડે અણુની જેમ ઉડતા ફરે છે. કશું જ બોલ્યા નહીં. ફળોમાં રસ ને ફૂલોમાં સુવાસ ને આન તેન કશું જ નહીં. અક્ષર બ્રહ્મ છે ને અનંત બ્રહ્માંડના અનંત જીવોના હૈયામાં પડેલા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન જે ગણો તે, એને અનંત જીવોને એક સેકન્ડના લાખમાં ભાગની અંદર નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, નિર્માની બનાવી શકે એવી તાકાત અક્ષરબ્રહ્મની હોવા છતાં એ હાથ જ જોડતા હતા. મેરા મુझ में कुछ નહીં, બસ તારે લઈને હું છું. જેને લઈને આપણું અસ્તિત્વ, મારું અસ્તિત્વ તો મહારાજને લઈને છે, તો મારે શું એની આગળ મારું એને આપેલું એને મારે કહેવાનું કે મારા માટલું છે એમ. તમને કહો કે આપ્યું હોય મકાન ભાડે મકાન આપ્યું છે 3 BHK છે, સારું છે માનો ને, ભાડે છે 20-25 હજાર કે 15,000 જે ભાડું ભરતા હોય, ડિપેન્ડ્સ કયા લોકેશન પર છે. અરે ભાઈ ₹1,00,000 ભાડોવાળો મોટો બંગલો હોય માનો ને, 5-10 કરોડનો બંગલો હોય ને ₹1,00,000 ભાડું હોય માનો કે, અને પછી આવે એનો માલિક, બોલો તમારામાં શું વિશેષતા છે? જો ને કે આટલો મોટો છે આપણો બંગલો. પેલો કે હરો કે મારો છે ને તું મારો કરે, બસ એવું જ કંઈક થયું છે. બધું મહારાજનું, અને ગુણાતીત પાસે બધું જ હતું, પણ છતાંય દિલથી માનતા હતા કે તારે લઈને હું, એ ગુણાતીતનો મહિમા છે બસ. અને એવા મહિમાની અંદર ગુરુહરિ મને ને તમને જલ્દી ડૂબાડે, અને એ મહિમા મારા ને તમારા હૈયાની વિશે જલ્દી સ્થિર કરી આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.